ઠંડીમાં સુપર હેલ્ધી સુપર ટેસ્ટી ગરમાહટ આપે તેવો એકદમ ટેસ્ટી વઘારેલો રોટલો બનાવવા માટે મેં અહીંયા 2 નંગ બાજરાના રોટલા લીધા છે અને આપણે આ રીતે ટુકડા એડ કરી અને મિક્સર જારમાં એનો પાવડર કરીશું। હવે વઘાર માટે તેલમાં રાઈ, જીરું અને હિંગ એડ કરીશું, સૂકા લાલ મરચાં સાથે થોડા લીમડાના પાન અને સિંગદાણા એડ કરીશું। લીલી ડુંગળી ન હોય તો સ્કીપ કરવાની, લીલું લસણ એડ કરવાનું, 2 લીલા મરચાં પણ એડ કરીશું અને હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર એડ કરીશું। સારી રીતે કૂક કરીશું। હવે અજમા એડ કરીશું, વરિયાળી, તલ એડ કરીશું, એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે। કિસમિસ અને કાજુ પણ મેં એડ કર્યા છે અને આ રીતે રોટલો એડ કરી મિક્સ કરી લેશું। તો અહીંયા મીઠું હું નથી એડ કરતી કારણ કે મેં રોટલામાં પહેલેથી જ વધારે એડ કર્યું છે। જો તમારે જરૂર લાગે તો મીઠું એડ કરવાનું। લીંબુ, લીલી ડુંગળીના પાન, લીલા ધાણા એડ કરી ગરમા ગરમ ટેસ્ટી ચટપટો વઘારેલો રોટલો દહીં સાથે સર્વ કરજો, ટ્રાય કરજો।